તો આ તરફ વિછિયા તાલુકાના ખેડૂતોનો કપાસનો પાક નિષ્ફળ ગયો છે। 700 વીઘા જમીનમાં ખેડૂતોનો કપાસનો પાક નિષ્ફળ ગયો છે। દવાનો છંટકાવ કર્યા બાદ પણ પાક નિષ્ફળ થયો। ડુપ્લિકેટ દવાને કારણે મોટા ભાગના ખેડૂતોને નુકસાન થયું છે। ખેડૂતો દ્વારા ખેતીવાડી અધિકારીને રજૂઆત કરવામાં આવી। દવા કંપની દ્વારા ડુપ્લિકેટ દવા આપતા નુકસાન થયાનો આક્ષેપ છે। હોક એગ્રીકેમ પ્રાઇવેટ લિમિટેડ કંપનીની દવાનો ઉપયોગ કર્યો હતો। કપાસમાં નુકસાની આવવાને લીધે અત્યારે વિછિયાના ખેડૂતો છે તે રાજકોટ પહોંચ્યા છે, રજૂઆત કરવા માટે ખેતીવાડી વિભાગમાં પહોંચ્યા છે। જે તેમણે બિયારણનો ઉપયોગ કર્યો હતો તેમાં જે બિયારણ છે તે ડુપ્લિકેટ આવી ગયું હોવાની શંકાના આધારે અત્યારે રજૂઆત કરવા દવા જે છાંટવામાં આવતી હતી તે ડુપ્લિકેટ આવી ગઈ હોય ને તેમાં રજૂઆત કરવા માટે અત્યારે ખેડૂતો પહોંચ્યા છે અને આપણે એમની સાથે વાત પણ કરીશું। તમે કેટલા વીઘામાં વાવ્યો હતો કપાસ ને શું પરિસ્થિતિ? આપણે સાહેબ 10 વીઘાનો કપા વાવ્યો હતો। એમાં પહેલો છંટકાવ કર્યો ને એટલે 10 થી 12 દિવસે એનું દવાનું રિજેક્શન આવ્યું। એટલે આપણે એ રિજેક્શન ઘટાડવા 5 થી 100 છંટકાવ કર્યા પણ હજી કંઈ કાબૂમાં આવતો નથી। હજી એમાં 20% સુધારો છે। આ દવા કઈ છે અને એ દવાનો કઈ રીતના ઉપયોગ થતો હોય છે અને શું તમને કઈ રીતના ખબર પડી કે ડુપ્લિકેટ હશે? દવા મેન તો મોનોકોટોફોસ છે અને છાંટ્યા પછી 10 થી 15 દિવસે રિજેક્શન આવવાનું શરૂઆત થઈ જાય છે। 2 છંટકાવ કરો ત્યાર પછી ફૂલે ફૂલ આ રીતનો કપાનો છોડ ડેમેજ થઈ જાય। જે હાલ કપા દવાનું સેમ્પલ્સ હોય તે હારે છે અને બધાય ખેડૂતોની એવી માંગણી છે કે કંપની જે કોઈ હોય આ દવાની બોટલ છે ખેડૂતોને પૂરતો ન્યાય મળે એવી ખેડૂતોની બધાની આશા અને અપેક્ષા છે। કેટલા વીઘા ટોટલ તમારા બધા ખેડૂતોના મળીને? 600 થી 700 વીઘા જેટલું નુકસાન છે। આ જે દવા છે તમને લાગે છે એ કઈ કંપનીની છે? કઈ છે દવા? મોનોકોટો આપ જોઈ શકો છો। આ જે કંપની છે એડફોસ નામની તેની આ દવા છે તેનો ઉપયોગ કરતા હતા ખેડૂતો। બાપા કેટલું વાવ્યું હતું કપાસ? 7 વીઘાનો શું પરિસ્થિતિ છે? આવો નવો છે સાહેબ। કેટલીક દવા છાંટી પણ આમ નામ રહેશે, હજી થોડોક સુધારો થયો। થાય છે શું કપાસમાં? થાય છે શું તમે જ્યારે દવા છાંટી? કપાસની અંદર આપણે પેલા દવા છાંટવી મોનોકોટોફોસ આ દવા છે। દવા છાંટ્યા પછી 10 થી 12 દિવસે આ કપાસનું રિએક્શન શરૂઆત થાય છે। એમાં જ્યારે બીજો ડોઝ આપણે મારી 2-5 દિવસની પછી તો વધારે 100% આવી રીતનું થઈ જાય છે। પછી આપણે દવા છાંટી બીજી કોઈ જાતનું આ કાબૂમાં આવતું નથી અને કોઈ દવાવાળા કોઈ જવાબ કંઈ તમને કઈ રીતના લાગ્યું કે ડુપ્લિકેટ દવા તમને આપવામાં આવી? હવે તો એમાં સાહેબ કેવું છે કે મેં આ દવા છાંટી નકર મોનોકોટો દવા એવી છે કે આપણે એને વાસ આવે। આ દવા એવી છે કે એમાં વાસ નથી આવતી। બીજા પરથી એમાં શરીરની અંદર ક્યાંક અડે તો બળવાનો પ્રશ્ન વધારે હતો। બીજી દવા મોનોકોટો હોય તો એવું થતું નથી પણ આ દવામાં એવું થાય છે। ચોક્કસ તો જે રીતના ખેડૂતો મોટી સંખ્યામાં આવ્યા છે, વિછિયા તાલુકાના તમામ ખેડૂતો છે, અંદાજિત 600 થી 700 વીઘા જે કપાસ વાવવામાં આવ્યો હતો ને તેમાં દવાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો ને દવા ડુપ્લિકેટ આવી જતા અત્યારે ખેડૂતોનો જે પાક છે તે નિષ્ફળ ગયો છે ને તેમને ભારે નુકસાની પણ થઈ છે। કેમેરા પર્સન કિશોર વાડોલિયા સાથે ગૌતમ બેડા, ગુજરાત ફર્સ્ટ, રાજકોટ।